નમસ્કાર, સૌરાષ્ટ્રથી સુરત વતનની વાતમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝથી। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જૂનાગઢથી। જે રીતે જૂનાગઢનો ચકચારી મામલો સામે આવ્યો છે। માણાવદરમાં 3 પ્રસૂતાના મોતનો જે મામલો હતો તેમાં નવા અપડેટ સામે આવ્યા છે। સમગ્ર મામલે તપાસ સમિતિએ પોતાના રિપોર્ટ સબમિટ કરાવ્યા છે, જેની અંદર સમિતિએ આરોગ્ય અધિકારીની પ્રસ્તુતિ કરી હોવાનો રિપોર્ટ છે તે બાબતે તપાસ અને ખરાઈ કરી અને તેની અંદર બેદરકારી સામે આવી છે। ડોક્ટર જયદીપ ભાટુ અને ખુશ્બુ ભાટુ દોષિત ઠેરવવામાં આવ્યા છે। ત્રણેય પ્રસૂતાના મોતના તબીબોની બેદરકારી સામે આવી છે, જેના કારણે ડોક્ટરની મુસીબતોમાં વધારો થયો છે। મેડિકલ કાઉન્સિલને કરાઈ સમગ્ર મામલાની જાણ। તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અમ્માર બાખાઈ। અમ્માર, જણાવો કે જે રીતે પ્રસૂતાના મોતનો જે મામલો છે તેમાં હવે રિપોર્ટ સબમિટ થયો અને આખરે ડોક્ટરોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, શું છે સમગ્ર મામલો? વિશાલ, બિલકુલ થોડા મહિનાઓ પહેલા માણાવદરની એક ટ્યુલિપ હોસ્પિટલ છે જેમાં એક બાદ એક 3 પ્રસૂતાઓના છે તે મોત થયા હતા। આ ખાનગી હોસ્પિટલમાં મોત થતા સમગ્ર જે પંથક છે તેમાં જે તે રોષનો માહોલ હતો અને પરિવારમાં પણ ક્યાંક રોષ હતો, કારણ કે એકી સાથે અલગ અલગ પરિવારની 3 જે પ્રસૂતા હતી તેમના મોત થતા આજ દિવસ સુધી તપાસ સમિતિ છે તપાસ કરી રહી હતી। આજે તપાસ સમિતિએ જે અહેવાલ રજૂ કર્યો છે ને, જેમાં ડોક્ટર જયદીપ ભાટુ અને ખુશ્બુ ભાટુ છે તે દોષિત ઠર્યા છે। હાલ તો જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ આખી કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં સિવિલ હોસ્પિટલના પણ તબીબોનો સમાવેશ કરાયો હતો। હાલ તો તપાસ સમિતિની જે તપાસ છે તે પૂર્ણ થઈ છે, જેમાં સમિતિએ આરોગ્ય અધિકારીને આ રિપોર્ટ છે તે સુપ્રત કર્યો છે। ડોક્ટર જયદીપ ભાટુ કે જે ટ્યુલિપ હોસ્પિટલના જે તબીબ છે ભાટુ અને ડોક્ટર ખુશ્બુ ભાટુ એ દોષિત ઠર્યા છે। તબીબોની બેદરકારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે અને જેને લઈને હાલ જે રિપોર્ટ છે તે મેડિકલ કાઉન્સિલને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે। પરિવાર દ્વારા આટલા સમયથી છે તે તપાસ અને ન્યાય મળે તેના માટે છે તે વલખા ખાઈ રહ્યું હતું અને આજે આ સમગ્ર રિપોર્ટ સામે આવ્યું છે। હાલ તો ગુજરાત મેડિકલ કાઉન્સિલને લગતા હોય જેને લઈને આ જે તમામ જાણકારી છે તે કરવામાં આવી છે। અને જે અહેવાલ આવ્યો છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ડોક્ટરો તમામ સ્ટાફની સમિતિ મૌખિક તેમજ લેખિતમાં નિવેદન લેવામાં આવ્યા હતા। સગર્ભા જે માતા પૈકી 2 હતા તેમાં જોખમી હતી અને તે સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી। તેમાં એક સગર્ભા માતાએ કમળાની અસર થઈ હતી, જ્યારે બીજા દર્દીને જોડિયા બાળકો અને હોય સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવામાં આવતી હતી। તેને ત્રીજી દર્દી જે પ્રેગ્નન્સી દરમિયાન હાઇપર ટેન્શન અને ખેચ આવેલ હતી। જો સગર્ભા માતાઓને સમયસર રિફર કરવામાં આવ્યા હોત તો આ જે બનાવ છે ને તેને ટાળી શકત, પરંતુ ડોક્ટર જે ભાટુ છે તેમના દ્વારા તેમને રિફર કરવામાં ન આવ્યા અને તેમને ત્યાં જ આ 3 સગર્ભા મહિલાઓને સારવાર આપીને અંતે આ 3 સગર્ભા મહિલાઓનું છે તે મોત નીપજ્યું હતું। હાલ તો આ જે ડોક્ટર ભાટુ છે તે દોષિત ઠર્યા છે। હવે આગળની કાર્યવાહી કઈ રીતની થાય છે તે જોવું રહ્યું। વિશાલ, ચોક્કસથી તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે જે રીતે આ સમગ્ર મામલાને લઈને ક્યાંક ને ક્યાંક તબીબો છે તે તબીબોનો કસૂર સામે આવ્યો છે। તપાસ કમિટીના રિપોર્ટના આધારે સમગ્ર મામલાની અંદર બંને તબીબોની મુશ્કેલીમાં વધારો થયો છે અને દોષિત ઠેરાયા છે। સમિતિનો રિપોર્ટ જેની અંદર તેમને દોષિત ઠેરાયા, જેના કારણે હવે તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ ગયો છે। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે દ્વારકાથી। દ્વારકામાં વીજ કરંટના કારણે એક વ્યક્તિનું મોત થયો હોવાનો મામલો સામે આવ્યો છે। દ્વારકામાં 21 વર્ષીય યુવક કે જેનું વીજ કરંટના કારણે મોત થયું છે। ભાણવડના ભેનકવડ ગામની અંદર યુવકને કરંટ લાગ્યો છે। દિલનવાઝ હિંગોરા નામના યુવકનું નિપજ્યું છે મોત। બાડીમાં ઇલેક્ટ્રિક મોટર શરૂ કરવા જતાં આ ઘટનાએ આકાર લીધો હતો, જેમાં દિલનવાઝને કરંટ લાગતા તેનું મોત થયું છે। તો મૃતદેહને પોસ્ટમોર્ટમના અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગરમાં જે રીતે નગર સેવિકાને લઈને ક્યાંક મામલો ગરમાયો છે। નગર સેવિકા અને બુટલેગરો વચ્ચે ગરમાવો શરૂ થયો છે। પોલીસે બુટલેગર આશીષ પરમારની ધરપકડ કરી હતી, તો તેની અંદર અત્યારે હાલમાં ધરપકડ થતા બુટલેગરની બહેન મંજુલા પરમારે ઝેરી દવા પીધી છે। કોર્પોરેટર સપ્તો લેતા હોવાના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે। કોર્પોરેટરને હપ્તો નહીં આપતા આ પ્રકારનો ઝઘડો થયો હતો, જેની અંદર બુટલેગરની ધરપકડ કરવામાં આવી હોવાની ઘટસ્ફોટ થયો છે।
બંનેના ઝઘડામાં શહેરમાં દારૂ વેચાતો હોવાનું સાબિત થયું છે. સમગ્ર મામલે હવે પોલીસ કામગીરી પર સવાલો ઉઠ્યા છે. તો ધરપકડ થતા બુટલેગરની બહેન મંજુલા પરમારે ઝેર પીધું, જેના કારણે હવે વિવાદ વકરી રહ્યો છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જામનગરથી. જામનગરમાં સ્ટંટબાજોનો વિડીયો વાયરલ થયો છે. જે રીતે જોખમી સ્ટંટ કરતા સ્ટંટબાજ જે બાઇક ચલાવતા હતા તેમનો વિડીયો વાયરલ થયો છે. એક યુવક ચાલુ બાઇક પર આરામ ફરમાતો જોવા મળ્યો હતો. સર્કસની માફક જાહેર રસ્તા ઉપર આ પ્રકારના સ્ટંટ કરીને ક્યાંક ને ક્યાંક લોકોને જોખમમાં મૂકતો આ વિડીયો વાયરલ થયો છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે વિડીયો વાયરલ થયો છે તેને લઈને વિવાદ વકર્યો છે અને તપાસની કાર્યવાહી શરૂ થઈ છે. વાયરલ વિડીયો 31મી રાત્રિનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બાઇક પર સ્ટંટ કરનાર યુવક રવિ જૈન મૂળ યુપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને હવે આરોપી સામે અગાઉ મર્ડર કેસનો ગુનો નોંધાયો હોવાનું પણ તપાસમાં ખુલવા પામ્યું છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અમરેલીથી. અમરેલીમાં જે રીતે કળશની પૂજાનો મામલો હવે સામે આવ્યો છે. જે રીતે કળશની પૂજા કરવામાં આવી છે. લાપાળિયા ગામ ખાતે કળશની પૂજા કરવામાં આવી. અયોધ્યાના અક્ષર કળશની પૂજા કરવાનો મામલો કે જેની અંદર પૂજા કરી અને કળશને ધીરે ધીરે આગળ વધારવામાં આવી રહ્યો છે. ગુજરાતના નાયબ મુખ્ય દંડક કૌશિક બેકરિયાએ આ પૂજા કરી છે. સાંસદ નારણ કાછડિયા અને મનીષ સંઘાણીએ પણ પૂજા કરી હતી. લાપાળિયા રામ મંદિર ખાતે સ્થાપિત એક કળશને અત્યારે હાલમાં પૂજા કરવામાં આવ્યો છે. અમરેલીના લાપાળિયા ખાતે કળશની પૂજા કરવામાં આવી હતી. અયોધ્યાના અક્ષર કળશની કરવામાં આવી છે પૂજા, જેમાં ગુજરાતના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા પણ હાજર રહ્યા હતા. એક બાજુ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુવર્ણ મસ્જિદને લઈને વિવાદ વકરી રહ્યો છે. ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસલમાનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. આ વિવાદિત નિવેદનને લઈને ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીનું મોટું નિવેદન સામે આવ્યું છે. રત્નાકરજી કહ્યું છે કે રામ મંદિર એ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ દરેક ભારતીયોનું આસ્થાનું કેન્દ્ર છે. આ વિચારો તેના વ્યક્તિગત હોઈ શકે છે. રામે સંઘર્ષની કહાની નથી, તેને માનવાવાળો દરેક નાગરિક મર્યાદા સાથે જીવે છે. देश में यह परिस्थिति जब से यह बात शुरू हुई है, देश की अपनी आस्था का विषय है. राम कभी भी राजनीति के मुद्दे नहीं थे, राम हमेशा आस्था के विषय है. अब आस्था जिनकी जहां है और जहां जो काम कर रहा है उसकी अपनी सोच हो सकती है, इसलिए ये राम कभी भी संघर्ष की कहानी, राम हमेशा सत्य और मर्यादा के साथ जीने वाले हैं और उसको मानने वाला भारत का हर नागरिक मर्यादा के साथ जीता है. इसलिए अपनी सोच का विषय हो सकता है, उनकी अपनी समझ की बातें हो सकती है. धन्यवाद. અમરેલી જિલ્લા પંચાયતમાં બે ભાજપના સદસ્યને તાલુકા પંચાયતના કર્મચારીઓની પોલ ખોલી હતી. ખાંભા તાલુકા પંચાયતમાં લોકોના પ્રતિનિધિએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું, ત્યારે ચેકિંગ દરમિયાન કચેરીમાં કર્મચારીઓ મોટા ભાગે ગેરહાજર હોવાનું હકીકત સામે આવી, જેને લઈને સદસ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓ હાજર ન રહેતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે અને ભાજપના હોદ્દેદારો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતનું સરપ્રાઇઝ ચેકિંગ કરતા અધિકારીઓ વગરની ખુરશીઓ ખાલી અને લાઇટ અને પંખા શરૂ, આવો અણઘડત આવડત આ અધિકારીઓના પાપે પ્રજાના પૈસાનું પાણી કરતા હોય એવું અમને તાલુકા પંચાયતમાં લાગે છે. આવું અવારનવાર ખાંભા તાલુકા પંચાયતની અંદર બની રહ્યું છે. તો આનું તાત્કાલિક ધોરણે અમે સરકારશ્રીને પણ રજૂઆત કરીશું અને અમરેલી ડીડીઓ શ્રીને પણ રજૂઆત કરી છે કે આવા અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને અધિકારીઓને દંડનીય જે થતું હોય એ પગલાં ભરે. અધિકારી એક પણ સ્ટાફ કોઈ પણ હાજર રહ્યા નહોતા, એની નોંધ લઈ અને મેં ડીડીઓ સાહેબને રજૂઆત કરી અને ડીડીઓ સાહેબે પણ મારું સાંભળ્યું. ત્યાર પછી દરેક ઓફિસમાં લાઇટ પંખા બધું ચાલુ હતું અને મારી સાથે અરવિંદભાઈ અમારા મહિલા બાળ વિકાસના ચેરમેન પણ સાથે હતા અને અમારા ભાજપના મંત્રી પિન્ટુભાઈ ગોસાઈ પણ અમારી સાથે હતા.
તો આવતા અરજદારોને ખાંભા તાલુકા પંચાયતમાં અરજદારોને આવતા એટલી બધી મુશ્કેલીઓ પડે છે, તો અધિકારીઓ હાજર રહેતા નથી. જસદણના જીવાપર ગામે અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ડીજે સાથે 31 દીકરીઓએ સામૈયું દ્વારા વાજતે ગાજતે સ્વાગત કર્યું છે. અક્ષત કળશનું રામધૂન ભજનો, હનુમાન ચાલીસા, રાસ ગરબાની રમઝટ સાથે શિવ મંદિરથી હનુમાન મંદિર અને ત્યાંથી રામજી મંદિરે કળશ યાત્રા નીકાળી હતી. ત્યારે આ પ્રસંગે ગામના તમામ લોકો કળશ યાત્રામાં જોડાયા હતા. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અમરેલીથી. અમરેલીમાં રાજ્યવ્યાપી ડ્રાઈવરોની હડતાલનો મામલો જે ઉગ્ર બની રહ્યો છે. ડ્રાઈવરોની હડતાલના મામલે અમરેલીની અંદર પોલીસ અધિકારીઓએ બેઠક શરૂ કરી છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવરો સાથે બેઠક યોજવામાં આવી છે, જેમાં ડીવાયએસપી હરેશ વોરાએ ડ્રાઈવરો સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું છે. નવા કાયદા વિશે સમજ આપી, ગેરસમજ દૂર કરી આપી અને માર્ગદર્શન આપ્યું છે. બેઠકમાં ટ્રાન્સપોર્ટરો, ડ્રાઈવરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને કાયદાની સાચી સમજ આપવામાં આવી હતી. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇનકરસિંહ સાહેબના હુકમ મુજબ પીપાઓ જે પોર્ટ વિસ્તારની અંદર આજુબાજુ ઘણી બધી ટ્રાન્સપોર્ટની ઓફિસો આવેલી છે અને ડ્રાઈવરો પણ પોતાના વાહનો બંધ કરીને હેવી ટ્રાન્સપોર્ટના વાહનો જે છે બંધ હતા. જે અન્વયે આજે પીપાઓ પોલીસ સ્ટેશનના પીએસઆઈ છોવાડાની ટીમને સાથે રાખી અને અલ્ટ્રાટેકમાં જે વાહનો ચાલી રહ્યા છે ટ્રાન્સપોર્ટના એ અને પીપીઆ ખાતે જે છે ચાલી રહ્યા છે પોર્ટમાં, એ બધાની આજે એક જનરલ મિટિંગ રાખવામાં આવેલી, જેમાં 101 જેટલા ડ્રાઈવરો જે હેવી ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવતા હતા એ હાજર રહેલા હતા અને 25 જેટલા ટ્રાન્સપોર્ટ ઓફિસ ધરાવતા ટ્રાન્સપોર્ટ ઓફિસના માલિકો હાજર રહેલા હતા. એમાં જે ગેરસમજણો જે કાયદા વિશે હતી કે ભાઈ કેવી રીતે 10 વર્ષની સજાની જોગવાઈ લાગુ પડે છે, તો એ પ્રમાણેની કલમ મુજબની જે 2 ભાગ થયેલા છે, ભાગ મુજબની તમે પોલીસને જાણ નહીં કરો અને એ રીતે જે હિટ એન્ડ રનમાં ગણવામાં આવશે એ કોઈ પણ જાતનો તો કેવી રીતે જાણ કરવી. સરકાર સામે ચડેલા ડ્રાઈવરોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે, જેમાં સુરતના ડુમસ મગદલ્લા રોડ પર ડ્રાઈવરનું ટોળું એકઠું થયું હતું. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા પીસીઆર વાન પોલીસ કર્મચારીઓ પર પણ હુમલો થયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને તરત કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં વિડીયો વાયરલ થતાં જ પોલીસે 22 જેટલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી છે. કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ડુમસ રોડ પર. તો તકેદારી રૂપે અમારી પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી, તો તુરંત જ અમારી પીસીઆરે જઈને રોડ ક્લિયર કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે 4 આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ 22 આરોપીઓને અમે ડિટેન કરેલા છે. દેવભૂમિ દ્વારકાના સલાયમાં સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને 11 ઓક્ટોબરથી આ દિવસ સુધી પગાર ન મળતા હડતાલ પર ઉતર્યા છે. એક વાર રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પગાર નહીં આપતા આ વિવાદ વકર્યો છે. આવતા છેલ્લા 5 દિવસથી સફાઈ કર્મચારીઓ બહિષ્કાર કરવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગો પર વિવિધ સૂત્રોચ્ચાર સાથે થાળી વગાડીને રેલી યોજી સમયસર પગાર આવવાની માંગ સાથે રેલી યોજી પાલિકા સામે વિરોધ કરવામાં આવશે. આજે અમે 5 દિવસ થયા આ કામ બંધ કર્યું છે. તમામ સફાઈ કામદારોએ કામગીરી બંધ કરી દીધી છે અને આજે અમારી રેલી નીકળી. રેલીમાં પણ સફાઈ કર્મચારી તમામ હાજર હતા, પણ ચીફ ઓફિસર હાજર નહોતા અને અમને કોઈ ધ્યાન આપ્યું નહોતું. અને એ પછીનું કોઈ બી અમે રજૂઆત મૌખિક કરી, લેખિત કરી, છતાંય ચીફ ઓફિસર કોઈ આમાં ધ્યાન અમારે દેતું નથી. બધાના પગાર સારા છે, અમારા સફાઈ કામદારના પગાર ઓછા છે, છતાંય અમને કોઈ ધ્યાન દેતું નથી. ના છૂટકે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે અમે આ પગલું લીધું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાય નગરપાલિકાના સફાઈ કામદારોને છેલ્લા 3 માસથી પગાર ચૂકવવામાં આવતા ના હોય,
સલાઈ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સ્થાનિક ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ કામદારોના પગારના નીતિવિષયક પ્રશ્ને કોઈ દાદ ના આપતા સફાઈ કામદારોએ છેલ્લા પાંચ દિવસથી શહેરની સફાઈ કામગીરીનો બહિષ્કાર કરીને સ્વયંભૂ સફાઈ કામ બંધ કરેલ છે. સલાઈ નગરપાલિકામાં હાલમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને કોઈ પ્રજાના જાહેર આરોગ્ય અને સુખાકારીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. આમ છતાં સલાઈ નગરપાલિકાના ચીફ ઓફિસરનું પેટનું પાણી હલતું નથી અને સફાઈ અંદર નગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે, પણ સફાઈ કામદારોને પગાર ચૂકવવા માટે નગરપાલિકા પૈસા નથી નગરપાલિકાએ. વાંકાનેર નગરપાલિકાના દ્વારા આજે ફરી એકવાર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાંકાનેરના થોડા દિવસો પહેલા જ મુખ્ય બજારોમાં ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં માર્કેટ ચોક પાસેથી ખાણીપીણી બજાર, ગ્રીન ચોક પાસેથી શાક માર્કેટ, જૂની પોલીસ ચોકી સહિતના વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવામાં આવે છે. આ મામલે નાના વિદ્યાર્થીઓમાં ધંધાર્થીઓને અને સવાલો ઉભા થયા છે. જામનગરમાં ગુનાખોરીમાં માથું ઉચકનાર જેલમાં બંધ રજાક સાઈચાના બેડી નજીક આવેલા સરકારી જમીન પર બની ગયેલા બંગલા ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. જામનગરના ખોજા નાકા તરફ જતા રસ્તા પર 24 મીટર ડીપી રોકવાની અમલવારી કરતા માટે ટીડીઓ ડીવાયએસપી અને સાથેની માંડીને ઘાંચીની ખડકી સુધીના પોળો કિલોમીટર સુધીના રસ્તા પર દબાણોની જગ્યાઓની ખુલ્લી કરવામાં આવી છે. જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર DN મોદીના સીધા માર્ગદર્શનના સિટી ઇન્જિનિયર ભાવેશ જાની, એસ્ટેટ વિભાગના મુકેશ વરવળા અને સહિતની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજરોજ 24 મીટર ડીપી રોડ જે ટીટોડીવાડીથી લઈને ઘાંચીની ખડકી સુધી 300 મીટરની લેન્થમાં ખુલ્લો કરવાની કામગીરી આજે ચાલુ કરવામાં આવેલ છે, જેમાં 20 જેટલી પ્રોપર્ટી આવેલી છે, 19 માલિકી કબજે છે, એક ભાડૂત કબજે પ્રોપર્ટી છે. આ ખુલ્લી કરાવવાથી લગભગ 4000 ચોરસ ફૂટ જેવી 4000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને હાલે 3 ટીમ બનાવી આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે. જે રોડ ખુલ્લો કરાવવાનો જે બાબતની જે કોઈ લીગલ પ્રક્રિયા છે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી આજરોજ હાથ ધરવામાં આવેલી છે, જેમાં પોલીસ બંદોબસ્ત સાથે સિટી એન્જિનિયરશ્રી સાથે છે, મામલતદારશ્રી સાથે છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખખડધજ રસ્તાઓને લઈને લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. ગ્રામજનો દ્વારા ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં રોડની હાલત તેમની તેમ જ છે. જામનગર જિલ્લાના નાની બાણુ ગામ ખાતે છેલ્લા 2 વર્ષથી લોકો બિસ્માર રસ્તાની રજૂઆત કરી રહ્યા છે. જોકે રજૂઆતને ધ્યાનમાં રાખી રોડનું કામ મંજૂર પણ કરવામાં આવ્યું છે અને કામ ચાલુ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહેલું રોડનું કામ પૂર્ણ ન થતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ગ્રામજનો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે. અમારી માંગણી એ છે કે રોડ વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જાય. અમારે રોડમાં આજ 2 વર્ષથી ખાડા પડી ગયા છે. કોઈ રજૂઆત કરવા છતાં કોઈ કામ કરતા નથી. કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે, કોન્ટ્રાક્ટર આવતા નથી. અમારે સરપંચશ્રી તથા એના ધર્મપત્નીને એક્સિડન્ટ થઈ ગયેલી, ફ્રેક્ચર થઈ ગયેલી છે, તો છતાં પણ રજૂઆત કરી છતાં કોઈ કામ કરતા નથી. એટલે અમારી માંગણી એ છે કે વહેલામાં વહેલી તકે કામ ચાલુ થાય. મેં રજૂઆત હાલતા ને ચાલતા કરતો રહું. અમારા સદસ્ય જિલ્લા પંચાયતના ભાવનાબેનને મેં રજૂઆત કરી, છતાં અમે 2 ગયા નહીં આ કાર્યપાલક પાસે. તો કાર્યપાલકે એવું કીધું કે અમે ચાલુ કરી દેશે. પણ કાર્યપાલકને કોન્ટ્રાક્ટરો જવાબ દેતા નથી અને વિશાલ કોન્ટ્રાક્ટરના કંપની છે અને કરી દઈ કરે હજી લગીમાં કામ ચાલુ થયું નથી. છતાંય અમે 2 ધર્મપત્નીને હું પોતે ગામમાં આવતા હતા અને ગાડી સ્લીપ થઈ ગઈ, મને પહારામાં ફ્રેક્ચર થઈ ગયું, ઘરવાળીને અંગોઠામાં ફ્રેક્ચર થઈ ગયું. તોય અમે રજૂઆત કરી કે ભાઈ આવી રીતે બનાવ બની ગયો છે. 2 વર્ષથી આ રોડની રજૂઆત કરી છે તોય છતાં થતું નથી કામ. કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે પણ કોઈ આવતું નથી. સરપંચ પોતે જ 2 વખત પડી ગયા છે અને ફ્રેક્ચર થઈ ગયેલું હતું. અમારી માંગ છે કે વહેલાસર આ રોડનું કામ ચાલુ કરાવે. વાત કરીએ સુરતની. સુરતના ઓલપાડના 84 તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘ દ્વારા અમૃત જયંતિ વિશેની નિમિત્તે ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને ડાંગર પાકની વિવિધ બિયારણ અને
વાવણી ક્યારે કરવી તે અંગે તેમજ બિયારણો અને ખાતર પાણી કઈ રીતે આપવું તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જ્યારે યોજાયેલા આ સંમેલનમાં સહકારી આગેવાન જયેશ પટેલ, કૃષિ વૈજ્ઞાનિક અને સહકારી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દેશ આઝાદ થયા પછી 1949માં દિવંગત આત્મા પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈએ પોલપાટ ચોરાજી ખરીદદાર સંઘની સ્થાપના થઈ. આ વર્ષે એના 75 વર્ષ અમૃતકાળ અમે ઉજવી રહ્યા છે. આખું વર્ષ ખેડૂતો સંમેલન યોજીને આ કાર્યક્રમો થવાના છે. એના અનુસંધાનમાં આ પ્રથમ કાર્યક્રમ છે અને ખાસ કરીને ખેડૂતોને કૃષિ તજજ્ઞો મારફત વૈજ્ઞાનિક ધોરણે ખેતી વ્યવસ્થા થાય એ માટેના સંમેલનો છે. અને આવનાર દિવસોમાં ખાસ કરીને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટે, પાણીનો વપરાશ ઘટે અને એવા પાકો બનાવીને આવનાર દિવસોમાં ખેતનું ઉત્પાદન વધે. અને ખાસ કરીને જે રીતે ખેતીનું ઉત્પાદન ઘટી રહ્યું છે, આવનાર દિવસોમાં કૃષિ યુનિવર્સિટી તજજ્ઞોની સલાહ લઈને વધુ ઉત્પાદન લઈએ દિશાના આજે સમજ આપવામાં આવી કે હવે ટૂંક સમયમાં જ આ વિસ્તારના ખેડૂતો કે જે દરેક ખેડૂતો ડાંગર કરે છે, ઉનાળુ ડાંગર, એ લોકો આ ડાંગરનું રોપણી કરવા જઈ રહ્યા છે. એ રોપણી સમયે હવે એ લોકોને જે ડાંગરની વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે કરી શકાય એ વિશે જે જ્ઞાન મળ્યું છે આ તાલીમમાં કે આ સેમિનારમાં, એ લોકોને ખૂબ લાભદાયક એટલા માટે છે કે આપણે જોયું છે કે મોટેભાગે ખેડૂતો ડાંગરની ખેતી કરે કે કોઈ પણ ખેતી કરે, ખાસ કરીને ખાતર અને દવા પાણી બાબતમાં ઘણી બધી ભૂલો કરતા હોય. તો આજે આપણે જે લોકોને શીખવ્યું છે ખાસ કે કયું ખાતર ક્યારે વાપરવું, કેટલા પ્રમાણ વાપરવું અને શા માટે એ જ વાપરવું અને કયા પાકમાં ખાસ કરીને ગાભમારો અને ચૂસ્યા પ્રકારની જીવાતો માટે દવાનો છંટકાવ ક્યારે કરવો અને કેટલો કરવો, એ જે માહિતી મળી છે આવનારી ખેતી માટે આ વિસ્તારના ખેડૂતો ખૂબ લાભદાયક રહેશે. તો જૂનાગઢના વંથલીના ઝાપુરદર ગામે મોબાઈલ ટાવરની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. જૂના ગામતળમાં આશરે 150 રહેણાંક મકાનો આવેલા હોય તેની જગ્યાની વચ્ચે જ ગ્રામ પંચાયત દ્વારા ખાનગી જગ્યામાં ટાવર ઉભો કરવામાં આવ્યો અને તેને લઈને સ્થાનિકોમાં વિરોધ નોંધાયો છે. આ રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને અત્યારે હાલમાં મોબાઈલ ટાવરની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ સહિત નગરજનોએ વિવાદ શરૂ કર્યો છે અને સાથે જ જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તેને લઈને કામગીરી અટકાવવાનો વારો આવ્યો છે. બાજુમાં ટાવર ઊભો થાય છે એનો અમે વિરોધ કરી છીએ. કલેક્ટર અને મામલતદાર અરજી દીધી છે, આજુબાજુ કોઈ પૂછવા આવ્યા નથી, એની રીતે કરે છે. અમે પેલા હાઈસ્કૂલના મેદાનમાં ઠરાવ આપેલો, એમાં સહમતિ હતી, એમાં એ લોકો ફેરવેલું છે, આ જગ્યાએ લઈ આવેલા છે. આ ટાવર અહીં ઊભું થાય છે એના માટે અમે વિરોધ કરીએ છીએ. આ સ્વાસ્થ્ય માટે અમને કોઈ હાનિકારક છે એટલે અમે આ ટાવર અહીં ઊભું થવા દેવું જ નહીં ને ખાવા દેવું જ નહીં. બીજે હતું ત્યાં વિરોધ નથી, અત્યારે ભલે ત્યાં બનાવી એને અમને કઈ સહમત છે એટલે અમે આ ટાવર અહીંથી ઊભું કરવા દેવા જ નહીં. છેલ્લે બાકી ઉપસું પૂરતું પણ આ ટાવર થવા દેવું જ નહીં. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. આગળ જુઓ સીધો સંવાદ અમારા સહયોગી લખમા જામ સાથે.